હવે જોઈએ મહારાષ્ટ્ર મનપા કિંગ કોણ? મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે તણાવની સ્થિતિ છે. પનવેલમાં ગુજરાતી શાળા ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર વિવાદ થયો. તો મતદાન દરમિયાન ભાજપ અને મહાવિકાસ આઘાડીના કાર્યકરો સામસામે આવી ગયા. મતદાન કરી રહેલા વ્યક્તિનો વિરોધ કરતા હોબાળો થયો અને મતદાન કેન્દ્ર પર થોડીવાર માટે વિખવાદ પણ સર્જાયો હતો. સુરક્ષા અધિકારીઓએ દરમિયાનગીરી કરતા આખો મામલો એ થાળે પડ્યો. તો મહારાષ્ટ્ર મુંબઈ મનપા અને ઇલેક્શન 29 મહાનગરપાલિકાઓમાં મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં મતદાન અત્યારે ચાલુ છે અને મુંબઈમાં 9 વર્ષ પછી આ ઇલેક્શન જ્યારે આવ્યું છે મનપાનું રાજ ઉદ્ધવ સાથે છે, ભાજપ સામે ટક્કર છે. એનસીપી એકલા પુણેમાં લડી રહી છે ત્યારે મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની આ ઇલેક્શનમાં તણાવની સ્થિતિ પનવેલમાં ઉભી થઈ. તો મુંબઈમાં અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ મતદાન કર્યું. હેમા માલિનીએ સુરક્ષા, વિકાસ, સ્વચ્છ હવા અને રસ્તાને ધ્યાને રાખી મતદાન કરવાની અપીલ કરી. મુંબઈને વધુ સારું બનાવવા લોકોને મત આપવા માટે અપીલ કરી. તો મુંબઈના નાગરિકોને યોગ્ય ઉમેદવારોને મત આપવા માટે અપીલ કરી. मैं मुंबई कर से सबसे मैं यही विनती करती हूं कि आप सब लोगों को वोट देने के लिए आना चाहिए. जैसा अभी सुबह सुबह मैं आ गई हूं वोट देने के लिए. मेरा आगे बहुत काम है, करेंगे, लेकिन दिस इज वेरी वेरी इम्पोर्टेंट फॉर एवरी सिटीजन ऑफ मुंबई. अगर आपको सुरक्षा चाहिए, प्रगति चाहिए, मुंबई में अच्छी हवा चाहिए, गड्ढा मुक्त रोड्स चाहिए, इन सब चीज के लिए हम सबको जिम्मेदार लेना पड़ेगा. हम सबको, एवरीबडी हैव टू बी रेस्पॉन्सिबल एंड कम एंड वोट. वोट देने का जो अधिकार है उसे जताएंगे. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું અને નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોહન ભાગવતે મતદાન કર્યું. મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીમાં મહત્વતાને પણ સમજાવી. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી. नोटा ये लोगों के मन में जो उद्वेग रहता है उसके लिए एक रास्ता दिया है, ये बात सही है, परंतु किसी को नहीं देना, यानी जो नहीं चाहिए उसको मिलना, ऐसा होता है. महाभारत में अराजक का निषेध किया है भीष्म जी ने. धिक अराजकम, ऐसा उन्होंने कहा है. तो कोई राजा नहीं है इससे जो उसमें त्यातल्या त्यात, ऐसा मराठी में कहते हैं, उसमें जो अच्छा लगता है सबसे उसको देना ये ज्यादा अच्छा है. कोई तो भी होना चाहिए. મુંબઈમાં બીએમસી ચૂંટણીમાં ક્રિકેટર સચિન તેંડુલકરે પણ મતદાન કર્યું અને આ ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે તેમ પણ તેમણે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. સાથે એ પણ કહ્યું મતદાનથી પોતાની વાત વ્યક્ત કરવાની તક મળે છે અને મુંબઈવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી. સેલિબ્રિટીઓના મતદાનથી ચૂંટણીમાં ઉત્સાહ પણ જોવા મળ્યો. ये मौका ऐसा है जहां पे आपको अपना ओपिनियन आप मतदान के जरिए आप एक्सप्रेस कर सकते हो और जो आप चाहते हो उसमें एक एक बूंद, हम जैसे कहते हैं कि एक एक बूंद इम्पोर्टेंट होता है. तो ये अगर रिजल्ट जो आप चाहते हो वो अगर रियलाइज करना है तो हर एक इंसान को आके मतदान करना चाहिए. તો અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન પછી સુનિલ શેટ્ટીએ લોકોને વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી. દરેક નાગરિકે બહાર આવીને મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી. સાથે જ બીએમસીના કામ અંગે માત્ર ફરિયાદ નહીં, જવાબદારી લેવી પણ જરૂરી છે, આ વાતની પણ તેમણે ટકોર કરી. બીએમસી સાથે મળીને મુંબઈને વધુ સારું બનાવવા માટે લોકોને તેમણે અપીલ કરી. सभी को वोट करना चाहिए क्योंकि मेरा मानना है ये सबसे इम्पोर्टेंट इलेक्शन है. ग्रास रूट, हमारा इलाका,
जब आप घर साफ रखोगे, इलाका साफ रखोगे, इलाके को प्रोग्रेस करते हुए देखोगे, तभी देश की प्रगति भी होगी. तो आई थिंक दिस इज बाय फार द मोस्ट इम्पोर्टेंट इलेक्शन. हम सिर्फ रोते रहते हैं कि बीएमसी ये नहीं करती, बीएमसी वो नहीं करती, हम कुछ नहीं करते. મુંબઈમાં બીએમસી ચૂંટણી માટે અભિનેતાઓનું મતદાન અને અભિનેતા જ્હોન અબ્રાહમે પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્હોન અબ્રાહમે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી. આજે મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાનું મતદાન ચાલુ છે. બીએમસીની પણ એમાં ચૂંટણી છે. સેલિબ્રિટીઓ એક બાદ એક મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે જ્હોન અબ્રાહમ પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પરિવાર સાથે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સાથે સાથે લોકોને વધુમાં વધુ મત આપવા માટે તેમણે અપીલ પણ કરી હતી. સવારથી જ મતદાનની પ્રક્રિયા લગભગ 7:30 વાગ્યાથી મતદાન એ શરૂ થઈ ગયું છે ને સાંજે 5:30 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે. સૌથી મહત્વપૂર્ણ બૃહદ મુંબઈ નગર નિગમ, જેને આપણે બીએમસી કહીએ છીએ, બીએમસીનું પણ આજે ઇલેક્શન છે. હવે જ્યાં 2017 પછી 227 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે અને બહુમતી માટે 114નો આંકડો એ ખૂબ જરૂરી છે. ત્યારે એક બાદ એક અભિનેતાઓ પણ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે જ્હોન અબ્રાહમે પણ પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.